કમિશનરેટ વિસ્તારમાં કુલ 30 વોર્ડના ચૂંટણી છે અને સાથોસાથ 3 જિલ્લા પંચાયતની સીટ અને જો 16 તાલુકા પંચાયતની સીટોના ઇલેક્શન છે જો એના ધ્યાનમાં રાખી સમગ્ર જો પોલીસ તરફ તૈયારીઓ કરવામાં આવે છે આ કરી લેવામાં આવેલી છે જો ટોટલ તમામ બૂથ અને બિલ્ડિંગમાં જો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલા છે આમાં ડીસીપી અને એનાથી ઉપર કક્ષાના કુલ 20 જેટલા અધિકારીઓ છે જેના સુપરવિઝનમાં બધા જો ચૂંટણીની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે 22 જેટલા એસીપી અને 104 પીઆઈ અને લગભગ જો 250 ટોટલ જો પીએસઆઈ અને બધા પોલીસ એસઆરપી હોમગાર્ડ અને જો અત્યારે અલગ અલગ જો પોલીસના જો અમારા ટ્રેનિંગ છે બધા મળીને લગભગ જો 9000 જેટલા પોલીસના જવાનો જો ડિપ્લોય રહેશે જો અધિકારીઓ અને જવાનો બધા મળીને લગભગ 9,500થી વધુના સંખ્યામાં જો પોલીસના ડિપ્લોયમેન્ટ જો બૂથ બિલ્ડિંગ અને જેટલા બી અલગ અલગ વિસ્તારો છે એના ઉપર પેટ્રોલિંગ માટે જો અને તમામ જો મતદાન પ્રક્રિયામાં જેટલા બી કામ થવાના છે એના માટે જો ડિપ્લોય કરવામાં આવેલા છે તમામના ટ્રેનિંગ વગેરે આપી દેવામાં આવેલા છે જો બધાને બ્રીફિંગ થઈ ગઈ છે કુલ અલગ અલગ વિસ્તારોમાં પોલીસના સતત જો હાજરી રહે જો અમારા એવા વિસ્તારો છે જ્યાં 2-3 મોટા જો બૂથ બિલ્ડિંગ છે જ્યાં વધુ માત્રામાં જો આપણા બૂથો છે એના આજુબાજુને આવરી લેવા માટે કુલ 565 જેટલા 4 વ્હીલરનાથી પેટ્રોલિંગ જો પૂરા શહેરમાં કરવામાં આવશે જો એના અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે આ ગાડીઓ પૈકી કુલ ક્રાઇમ બ્રાન્ચ પીસીબી અને એસઓજીના કુલ 50 જેટલા ટીમો બનાવવામાં આવેલા છે જેમાં લગભગ જો 400 જેટલા માણસો આમાં એની પૂરી ટીમ અને સાથોસાથ એસઆરપી એના સાથે રહીને જો કુલ 50 ટીમો સ્પેશિયલી ડિપ્લોય રહેશે કે જ્યાં કોઈ પણ પ્રકારના કોઈ દિક્કત નહીં આવે કોઈ એકબીજા સારા જો માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય જોઈએ એવા વિસ્તારોમાં એના ડિપ્લોય કરવામાં આવશે જોઈએ જેથી કોઈ પણ જો ચેલેન્જ આવે તો તાત્કાલિક જો પહોંચી વળાય જોઈએ સાથોસાથ જો પૂરી સમગ્ર જો પોલીસના ટીમોના 125 જેટલા વિડીયો કેમેરા और 900 જેટલા જો બોડી વોર્ન કેમેરા આપવામાં આવેલા છે જેની સમગ્ર પ્રક્રિયાને રેકોર્ડિંગ કરવામાં આવશે જોઈએ કંટ્રોલ રૂમના તમામ જો આપણા પોલીસના કંટ્રોલ રૂમ સીસીટીવી કંટ્રોલ રૂમ અને કોર્પોરેશનના જો ફીડ છે કુલ મળીને 3000 જેટલા સીસીટીવી કેમેરા અને અલગ અલગ જો વિસ્તારોમાં એના મોનિટરિંગ કંટ્રોલ રૂમથી એક અલગથી સ્ટાફ દ્વારા કરવામાં આવશે અને કંટ્રોલના એના પ્રમાણે જો ફિલ્ડ યુનિટ્સના જાણકારી જો આપતા રહેશે કોઈ વધારે કંઈ લાઇન છે યા વધુ સંખ્યામાં કોઈને અવર જવર થઈ રહી છે તો પ્રોપરલી મેન્ટેન થાય બધા લાઇન અને કાયદાની વ્યવસ્થા મેન્ટેન થાય એની સમગ્ર જો કાર્યવાહી માટે કંટ્રોલ રૂમમાં સિનિયર ડીસીપી કક્ષાના અધિકારીના સુપરવિઝનમાં તમામ વ્યવસ્થાઓ રહેશે જો 10 જેટલા ચેકપોસ્ટો છે આ સિવાય કુલ 36 જેટલા ક્વિક રિએક્શન ટીમ QRT ના રચના કરવામાં આવી છે જો તમામ દરેક પોલીસ સ્ટેશનોમાં એક QRT રવાના છે જો અને સાથોસાથ જો સેક્ટર મોબાઈલ 102 રહેશે જો अलग अलग बूथ पे अलग थी जो क्राइम ब्रांच बीजा एना सिवाय भी अलग अलग विस्तारों में जो है पेट्रोलिंग में रहશે जो है અત્યાર સુધી પૂરી પ્રક્રિયા સારી રીતે થાય જો એના માટે જેટલા બી છેલ્લા ગયા વર્ષોમાં જો એવા તથ્યો જો ચૂંટણી રિલેટેડ જો ગુનાઓમાં સામેલ હતા જો જાહેરમાં જો મારામારી કરવાના વાળા હતા જો ચૂંટણી પ્રક્રિયાને ડિસ્ટર્બ કરી શકે જો એના કુલ 83 જેટલા લોકો પર જો પાસા કરવામાં આવેલા છે 30 જેટલા તડીપાર અને કુલ 14,000 લોકો ઉપર જો અલગ અલગ જો સેક્શન્સમાં અટકાયતી પગલાં લેવામાં આવેલા છે જો એના સિવાય જો નાસ્તા પડતા આરોપીઓ બી છે કુલ 40 જેટલા નાસ્તા પડતા આરોપીઓ બી પકડાય જો ઘણા વર્ષોથી આ પ્રકારનો ગુનાઓ કરીને ભાગી ગયા હતા જો और સમગ્ર વિસ્તારમાં એરિયા ડોમિનેશન માટે જો પોલીસની કામગીરી હોય છે આ સંપૂર્ણ રીતે કરી લેવામાં આવેલી છે મારા વહીવટીતંત્ર તરફથી વિનંતી છે બધા મતદારોને જો આપ એકદમ જો જઈને જો કોઈ બિના भय न जो है आप अपना मतदान का उपयोग करो जो है અને आप मत आपो बाकी जो तंत्र जो पूरे खड़े पगे રહેશે कि आपना कोई भी આ પ્રક્રિયામાં કોઈ તકલીફ નહીં પડે એવી સંપૂર્ણ તકેદારી અને સંપૂર્ણ તૈયારી તંત્ર તરફથી કરી લેવામાં આવેલા છે।